વડોદરામાં લોકોના ટેક્સના કરોડો રૂપિયાથી ખરીદેલા નવીન વાહનો ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા છે। કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ હોવા છતાં કોન્ટ્રાક્ટરોને સામેથી નવા વાહનો આપવામાં આવતા હોવાનો સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો હતો। થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રજાના ટેક્સની વસૂલાતમાંથી નાગરિકોની સુવિધા માટે ખરીદાયેલા આ નવા વાહનોમાં સાધનો અને સ્પેર પાર્ટ ગાયબ હોવાનો પણ આક્ષેપ છે। કેટલાક ડ્રાઈવરો કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરી રહ્યા હોવા છતાં વાહનોના ટાયરો પણ આપવામાં આવતા નથી। સ્પેર વ્હીલ પણ કોણે ગાયબ કર્યા તેની સંપૂર્ણ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે ખુલાસો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરની અંદર લાખો ને કરોડો રૂપિયાના નવીન વ્હીકલો તો મંગાવવામાં આવે છે, પરંતુ એ વ્હીકલોનો ઉપયોગ સાચી દિશામાં થતો નથી। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો પોતે પોતાના વ્હીકલો નથી એમની પાસે, અને જે કોર્પોરેશનના વ્હીકલોથી આજે જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યા હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। હાલમાં તમે જોશો કે નવીન 20 ટાયરો ટ્રેક્ટરો જે મંગાવવામાં આવે છે, આ ટ્રેક્ટરો ક્યાંક ને ક્યાંક હાલમાં પણ જે ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। એટલે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ટેક્સના વેરાનો રૂપિયો આ ક્યાંક ને ક્યાંક ખોટી દિશામાં વાપરી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે